હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો આજે સાતમ છે તો બધાને પહેલાં તો શીતળા સાતમની શુભકામના. અને આજ વખતે આ રાજકોટમાં શું થઈ જાય ખબર નથી પડતું. કાલે મેળાને લીધે અમે ઓલા થઈ ગયા હતા અને આજે જો આજે વરસાદ રહેવાનું નામ નથી લેતો, તો આમાં બારે ક્યાં જવું એ ખબર નથી પડતી. કે શું કે તારી સાતમ માટે આના કરતાં 12 વાગ્યા હોત તો સારું હતું ને. તે કીધું તું મારે મેળો કરવો લ્યો આ કરો મેળો. નથી થવાનો. જો આ કપડાં ને બધું આખું ઘર કપડાથી ભર્યું છે. જો બહાર ગેલેરીમાં આટલું સુકાઈ ગયું. જો આપણે બધું કામ કરી નાખ્યું છે. કામવાળા બેન આવે કે ન આવે, આજે વરસાદ છે ને જો ભાખરી કરી નાખી, બધું સાફ કરી નાખ્યું છે. જે ઓછાડ ને બધું નવું કરી નાખ્યું છે. હવે ધોવાનો ક્યારે વારો આવશે, કારણ કે વરસાદ બહુ આવે છે એટલે મશીન અત્યારે ચાલુ થાય એમ નથી, તો પછી આપણે કરશું. આ જો અમારા ઘર એટલા પાણી ભરાઈ ગયા છે. હાલને બ્રિજ ચા પીવા જાય વરસાદમાં. પાણી થઈ ગયું હે રાજકોટ. ભૂમ એક્ટિવા લઈને હાલ્યું જવાનું. જીરીક આવે. ચાલો આને જો મજા પડી ગઈ. સુકી સાતમ આઠમ સુકી. જો હજી 4 વાગ્યા છે. અમે ફાઇનલી હવે ઘરની બહાર નીકળ્યા છીએ. થોડોક વરસાદ રહ્યો ને પાણી નીકળ્યું એટલે કે હવે આટો બાટો મારી. આ તહેવાર અમારો હાવ ઘરમાં વયો ગયો ઘરમાં. જો હવે નીકળાય. મેં તો રેનકોટ પહેરી લીધો છે. વરસાદ તો નહોતો નાખતો પણ ઠંડી લાગે એટલે આપણે રેનકોટ પહેરી લીધો. પ્લીઝ એમને શું કહે મજા આવી નાખો દી. મોજ આવી ગઈ આ વખતે સાતમ આઠમ. આજે એમ કહેતા હતા કે રાઇડ્સ ને બધું ચાલુ થવાનું છે, પણ આજે તો અહીંયા સ્વિમિંગ પુલ કરી નાખ્યું છે વરસાદે. તો જાશું તો એ બતાવી તમને, નતર પછી અહીંયા બહારથી જોજો તમે. આજે રાજકોટ અમારું પાણી થઈ ગયું છે. જો ફાઇનલી અમે હવે વરસાદમાં નાહીને આવી ગયા. ચા પાણી બહાર પી આવ્યા. ત્યાં વરસાદે પાછું એનું કામ ચાલુ કરી દીધું છે. એ પાછો આવવા માંડ્યો છે. તો જો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજે આખો દિવસ નાઇટ ડ્રેસમાં. શું પ્રીત? આજે આખો દિવસ આરામ અને નાઇટ ડ્રેસમાં નીકળો આખો દિવસ. તો હાલ હવે ભાખરી ને બટેટીનું શાક ખાવું છે ને, પંજાબી બનાવી નાખીએ. બરાબર ને? એમ નહીં, આજે તું વિચાર તો ખરા. આજે આ બારે જે બધા એનું જે આ બધા માંડવા નાખ્યા છે એનું શું હાલત થાય જમવા માટે. એ બધા એને એમ હતું કે સાતમમાં આપણે તો નીકળશે પબ્લિક, એવું લાગે છે. વરસાદ જ એવો આવે, ક્યાંથી નીકળશે? તો ભાઈ એમ કહે કે ભાઈ આ બહારે જમવા તો લઈ જાવ, ગાડી લઈને લઈ જાવ. ગાડી લઈને લઈ જાવ. રાજકોટમાં ઘરે જમવાનું તહેવાર ઉપર નહીં ભેગું થાય. પણ તહેવાર ને પાછો રવિવાર એટલે તો ના બેન એટલે હાવ નો મેળ પડે. અમે તો 2 દિવસ ખાઈ લીધું એટલે આજે ખાઈ લઈ ઘરે. શું કેવું કરી? કાલે પાછું તો કાલે આઠમ છે. કાલે મારે તો ખાવાનું જોઈએ. તારે આઠમ હશે ફરાળ. આઠમ તો 2 ટાઈમ રહેવાનું હોય. આપણે 30 વાર હરકત આખો શ્રાવણ મહિનો હોય પછી શું. બરાબર. તો મળીએ હવે આગળ. આપણે દમાલું બનાવી છે તો જો અહીંયા બધું સુધાર નાખ્યું છે, અહીંયા દમાલું કરી નાખ્યું છે અને જો અહીંયા તેલ પણ મૂકી દીધું છે. ભાખરી તો આપણે કરી જ લીધી હતી. ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. 8:30 થઈ ગયા છે. દમાલું ને ભાખરી ને સાતમ આઠમનો નાસ્તો ને